નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. કહી શકાય કે ભાવનગરના જે વિદ્યાર્થીઓ છે, આમ તો હવે શિક્ષણનું હબ એટલે ભાવનગર એવો શબ્દ આપણે વાપરી રહ્યા છીએ, પરંતુ જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા અવનવા ફેર યોજાતા હોય છે. વિદ્યાર્થીઓમાં જે પડેલી સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવામાં આવતી હોય છે. નવા પ્રોજેક્ટો છે એ માત્ર ભાવનગર નહીં, રાજ્ય અને દેશ લેવલે આ જે પ્રોજેક્ટ છે પસંદ થતા હોય છે. જે પ્રકારે કહી શકાય કે હાલ ફેર ચાલી રહ્યો છે, આપણી સાથે અધિકારી જોડ્યા છે, આપણે તેમની સાથે વાત કરશું. કેવા પ્રકારનો ફેર છે, શું છે સાહેબ? ખાસ કરીને જે ફેર ચાલી રહ્યો છે જ્ઞાન મંજરીમાં, કેવા પ્રકારનો છે? નમસ્તે, હું અનિશ વોરા, જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં હું ડિરેક્ટર છું. અત્યારે અમારે 4 દિવસીય ટેક મંજરી 2025 જે કાર્યક્રમ ટેકનોલોજીનો મહોત્સવ જે ચાલે છે, એમાં લગભગ 150થી પણ વધુ અલગ અલગ અવનવા ઇનોવેટિવ પ્રોજેક્ટ સ્ટુડન્ટો દ્વારા બનાવવામાં આવેલા છે અને એનું પ્રદર્શન કરવામાં આવેલું છે. ખાસ કરીને કહું તો આ વખતે થીમ એવી રાખેલી છે કે અમે સ્ટાર્ટઅપને લગતા પ્રોજેક્ટ, રિસર્ચને લગતા પ્રોજેક્ટ, એ ઉપરાંત સમાજ ઉપયોગી જે પ્રોજેક્ટ થઈ શકે એવા અવનવા પ્રોજેક્ટના અલગ અલગ ડોમ રાખેલા છે. લગભગ 700થી પણ વધારે વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ અત્યારે પ્રદર્શિત કરેલા છે. 1-2 પ્રોજેક્ટની ખાસ વાત કરું તો સ્ટુડન્ટોએ સોલાર બાઇક બનાવેલી છે, જેમાં બેટરી અને સોલાર પેનલ છે, જે પ્રદૂષણ રહિત ટ્રાન્સપોર્ટેશન માટે કામની છે. 3 વ્હીલ સાથેની સોલાર બાઇક છે, તો ખાસ કરીને ડિફરન્ટલી એબલ્ડ જે વ્યક્તિઓ હોય છે એમના માટે ખૂબ જ સ્ટેબલ ટ્રાન્સપોર્ટેશનનો એક વિકલ્પ આપે છે. એ ઉપરાંત અત્યારની ઉચ્ચતમ ટેકનોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેઇન, સાયબર સિક્યોરિટી ઉપર પણ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બનાવેલા છે. જેમ કે ફિંગરપ્રિન્ટની મદદથી બ્લડ ગ્રુપ આપણે ચેક કરી શકીએ છીએ. ફિંગરપ્રિન્ટ આપણે જાણીએ છીએ કે બધાની એક યુનિક હોય છે, તો એની પેટર્ન ઉપરથી એનું સચોટ રીતે આપણે બ્લડ ગ્રુપિંગ નક્કી કરી શકીએ છીએ. એગ્રીસીલ્ડ નામનો એક પ્રોજેક્ટ છે, જેમાં કોઈપણ છોડના પાનની ઇમેજ લઈ અપલોડ કરવાથી એમાં જો કોઈ રોગ લાગુ પડેલો હોય તો એ રોગનું તરત જ નિદાન કરે છે ઇન્ટેલિજન્સ સિસ્ટમ દ્વારા, અને એનો ઉકેલ પણ આપે છે. આવા અવનવા ઘણા બધા પ્રોજેક્ટ સ્ટુડન્ટોએ બનાવેલા છે અને અત્યારે એનું પ્રદર્શન ચાલુ છે. આવતીકાલ સુધી, તારીખ 12 સુધી હજી એ પ્રદર્શન ચાલુ રહેશે. એ ઉપરાંત સ્ટાર્ટઅપમાં ઘણા સરસ સ્ટુડન્ટોએ પોતાના સ્ટાર્ટઅપ આઈડિયાઝ પણ રજૂ કરેલા છે. તો ખૂબ સરસ કામ કરેલું છે અને ઇનોવેટિવ કામ કરેલું છે. ખાસ કરીને જે પ્રકારે કામ થઈ રહ્યું છે, માત્ર ભાવનગર નહીં, ગુજરાત અને દેશમાં પણ એની નોંધ લેવાતી હોય છે. માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, પણ સાથોસાથ સ્ટાર્ટઅપ કહી શકાય, આ પ્રકારના કહી શકાય કાર્યક્રમો. શું લાગે છે ફ્યુચર્સમાં આજના જે વિદ્યાર્થીઓ ભાવિ પેઢી તરીકે ક્યાં પહોંચી શકે, શું કહેશો? જે અગાઉનો સમય હતો કે આપણે ખાલી શિક્ષણ વ્યવસ્થા એવી હતી કે આપણે ભણીએ, જ્ઞાન મેળવીએ, એક્ઝામ આપીએ અને આગળ આપણે આપણી રોજગાર માટેની વાત કરીએ. પણ અત્યારનો સમય હવે બદલાઈ ગયેલો છે. જે આપણી ન્યૂ એજ્યુકેશનલ પોલિસી આવેલી છે એમાં પણ એવું જ કહેવામાં આવે છે કે સ્ટુડન્ટોને એની ક્રિએટિવિટી મુજબ હવે ઇનોવેશન્સ કરવા જોઈએ. રિસર્ચમાં ભારત તરફથી ઘણું જ કાર્ય થઈ રહ્યું છે અત્યારે, તો રિસર્ચ કરવા જોઈએ. ઇનોવેશન અત્યારનો થીમ છે મેઇન, તો ઇનોવેટિવ આઈડિયાઝ સાથે, એટલે ખાલી જે નોર્મલ આપણી જે ભણવાની વ્યવસ્થા હતી એના કરતાં ખૂબ જ અલગ વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે. ભાવનગરના વિદ્યાર્થીઓ માટે કહી શકાય કે શિક્ષણનું એક હબ થઈ ચૂક્યું છે ભાવનગર. એમાં પણ જ્ઞાન મંજરીને તો યુનિવર્સિટીની માન્યતા મળી છે. વિશેષ શું વિદ્યાર્થી માટે આપણે કરી રહ્યા છીએ? 2023થી અમને જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી તરીકે ગુજરાત ગવર્મેન્ટ તરફથી માન્યતા મળેલી છે. તો અમે અત્યારે ઘણા બધા અલગ અલગ પ્રકારના એવા સિલેબસ બનાવીએ છીએ જેની અમને ઓટોનોમી મળેલી છે કે એમાં સ્ટુડન્ટોને પોતાની સ્કિલ માટેના જે સબ્જેક્ટ જરૂરી છે એ સબ્જેક્ટ એમાં બધા જ અમે સમાવેશ કરેલો છે. એ ઉપરાંત અલગ અલગ મેજર, માઇનોર, ઓનર ડિગ્રીઝ, ડ્યુઅલ ડિગ્રીઝ, ફોરેનની ઘણી બધી યુનિવર્સિટીઓ સાથે અમારું અત્યારે MOU થયેલા છે. તો સ્ટુડન્ટોને એ પણ એક વિકલ્પ મળી રહે છે કે વચ્ચેના સેમેસ્ટરમાં અથવા ભણીને ત્યાં આગળ અભ્યાસ કરવા માટે જવો હોય તો આવી ઘણી બધી અલગ અલગ વ્યવસ્થાઓ અમે ઊભી કરેલી છે. હું જ્ઞાન મંજરી ડિપ્લોમા કોલેજથી ભણું છું. આ સોલર સ્પ્રિટ અમારી ગાડી છે. આ આખી બેઝિક સોલરથી ચાલે એવી ગાડી છે. આપણે આમાં બેઝિક કોન્સેપ્ટ સોલર અને પ્લસ બેટરી છે, જે આપણે બહાર તડકામાં લઈ જઈએ અને ઓટોમેટિકલી સોલરથી ચાર્જ થવા માંડે છે, જે આખું ઇનપુટ બેટરીમાં આપે છે. આનો બેઝિક ન્યૂ ફીચર બ્લૂટૂથ કનેક્ટિવિટી, એન્ટી થીફ સિસ્ટમ અને આખી ફોનથી પણ ઓપરેટ થઈ શકે છે.
અને આના બેઝિક કોન્સેપ્ટ પુશ લોડ સસ્પેન્શન વિથ ગેર મોટર અને BLDC મોટર સાથે આવેલું છે. આ હેન્ડીકેપ પર્સન અને ઓફરોડિંગ માટે યુઝ થાય છે ગાડી આખી. કેટલો સમય લાગ્યો છે આને 1 મંથ એપ્રોક્સિમેટલી થયો છે બનવામાં. અને આને જે અમારી ક્રિએશન છે આ અમારા 3 જણાના વચ્ચેનું ગ્રુપની વચ્ચેનું છે. મુખ્ય ઉદ્દેશ શું છે આ બનાવવા આ આપણે હેન્ડીકેપ પર્સન જે હોય એ આપણે નોર્મલી રિલાયબિલિટી અને જે સ્મૂથલી રન કરી શકીએ એવી રીતના. માનો કે કોઈને આ પ્રકારે બાઇક બનાવવી હોય અથવા તો તમે બનાવી આપો અથવા તો એને કઈ કેટલામાં પડે આખી વાત કહો. આખી અમારે બનાવવી હોય તો જે બેઝિક 45,000 આખી ગાડી એપ્રોમેક્સલી થાય. આમાં પ્લસ ઇન્ક્લુડ બેટરી જેટલી રેન્જ હોય એટલી તમે ઇન્ક્લુડ કરી શકો. અમે અત્યારે 12,000 રૂપિયાની બેટરી નાખેલી છે એટલે ટોટલી કોસ્ટ 55,000ની 56,000ની થયેલી છે ગાડીની કોસ્ટ. કેટલા કિલોમીટર ચાલી શકે? આ 8 કલાકના ચાર્જિંગ ટાઈમમાં 50 to 55 કિલોમીટર જેટલી આરામથી ચાલી શકે.